નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। રાજસ્થાની ભાષામાં નિર્મિત ફિલ્મ જીવતી રે બેટી શો યોજાયો। દીનદયાળ ઉપાધ્યાય કર્તવ્ય અને વિચાર પુસ્તકનું વિમોચન। ચૂંટણીમાં કોંગ્રેસ મધ્યમ વર્ગનો અવાજ ઉઠાવશે, ભરતસિંહ સોલંકી। એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ સામે રેપની ફરિયાદ। દરજી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો। રાજસ્થાની ભાષામાં નિર્મિત ફિલ્મ જીવતી રે બેટી શો યોજાયો। રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું હતું કે આજે દીકરા દીકરીઓને પ્રમાણમાં અસમાનતા એ સમાજ માટે ચિંતાનો વિષય છે। કન્યા ભ્રૂણ હત્યાનું વધતું પ્રમાણ એ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે। ત્યારે કન્યા ભ્રૂણ હત્યા રોકવા સમાજમાં જાગૃતિ લાવે તે જરૂરી છે। અમદાવાદ ખાતે શ્રી સની અગ્રવાલ નિર્મિત રાજસ્થાની ભાષામાં બનેલી જીવતી રે બેટીના યોજાયેલ ફિલ્મ શોમાં ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ સમાજ વ્યવસ્થાના સમતુલન માટેનો પ્રામાણિક પ્રયાસ છે। દરેક ફિલ્મમાં મનોરંજન અને શીખ એમ બે ઉદ્દેશ હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું। રાજ્યપાલ શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો નિવાસ થવો છે, એવું શાસ્ત્રોમાં પણ કહેવાયું છે। સમાજમાં સંસ્કાર સિંચનનું કામ પણ માતા બહેનો મહિલાઓ કરે છે, ત્યારે સમાજને સુદૃઢ બનાવવા બેટી બચાવો એ સમયની માંગ છે। અગ્રવાલ સમાજ સાધન સંપન્ન અને સમર્થ છે, ત્યારે તેમની આ સંપન્ન સમર્થતાનો આવા સામાજિક અભિયાનને વધુ ઉજાગર બનાવવા ઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો। ફિલ્મ નિર્માતા શ્રી સની અગ્રવાલે જણાવ્યું હતું કે બેટી બચાવો એ ફિલ્મનો મુખ્ય વિષય છે, ત્યારે આ ફિલ્મના માત્ર મનોરંજન જોવા માટે કરતા તેમાંથી બેટી બચાવોની શીખ પણ ગ્રહણ કરાય તે જરૂરી છે। આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ શ્રી એચપી ગુપ્તા, શ્રી બાબુભાઈ રૂંગટા, શ્રી સંજય અગ્રવાલ, શ્રી ચંપાલાલ અગ્રવાલ, શ્રી સુરેશ અગ્રવાલ અને અગ્રણીય સમાજના લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દીનદયાળ ઉપાધ્યાય કર્તવ્ય અને વિચાર પુસ્તકનું વિમોચન। એકાત્મ માનવતાવાદ પંડિત દીનદયાળ દ્વારા સ્થાપિત એક વિચાર અને જીવન પદ્ધતિ છે। આપણે સૌ એવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરીએ છીએ જેમાં કરુણા હોય, સંવેદનશીલતા હોય અને એકબીજાને પૂરક હોય, તેમ રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું હતું। ભારતીય વિચાર મંચ અમદાવાદ આયોજિત ડોક્ટર મહેશચંદ્ર શર્માના દીનદયાળ ઉપાધ્યાય કર્તવ્ય અને વિચાર પુસ્તકના ગુજરાતી અનુવાદનું રાજ્યપાલ શ્રીએ વિમોચન કર્યું હતું। ગુજરાતી વાચકો માટે મૂલ્યવાન પુસ્તક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે તથા પંડિત દીનદયાળના એકાત્મ માનવતાવાદના વિચારો પોતાની માતૃભાષામાં જાણવા મળશે। રાજ્યપાલ શ્રીએ પુસ્તકના લેખન અને ગુજરાતીમાં અનુવાદિત કરતા સુધાબેન કરંજગાંવકરને આ માટે ધન્યવાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે આપણે પશ્ચિમી વિચારોથી પ્રભાવિત છીએ, પરંતુ આપણી ભારતીય પરંપરા સંસ્કૃતિ એકબીજાને જોડવાનું, મદદરૂપ થવાનું તેમજ માનવ વિકાસને કેન્દ્રમાં રાખે છે। આ એકાત્મ માનવવાદની વિચારધારા પંડિત દીનદયાળના વિચારો અને કર્મમાં રહેલા છે। રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે પંડિત દીનદયાળ કર્તવ્ય આધારિત સમાજ વ્યવસ્થાના હિમાયતી હતા। એટલું જ નહીં, દેશના રાજ્યમાં જાતિ, ધર્મ, ભાષા, સંસ્કૃતિમાં રહેલી વિવિધતામાં એકતાની આપણી વિરસતા તથા ચિંતન અને વિચારોમાં સતત વ્યક્ત થાય છે। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, પંડિત દીનદયાળજી, યોગી અરવિંદ જેવી અનેક ભારતીય વિભૂતિઓ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે અખંડ ભારતના નિર્માણ માટે ગાંધીજી અને પંડિત દીનદયાળ બંને વચ્ચે સમાજમાં મનુષ્ય એકબીજાને પૂરક બને તેવા હંમેશા પ્રયાસો કરતા રહ્યા છે। પુસ્તકના લેખન અને પંડિત દીનદયાળ શોધ સંસ્થા નવી દિલ્હીના નિર્દેશક ડોક્ટર મહેશચંદ્ર શર્માએ પુસ્તકના પરિચયમાં જણાવ્યું છે કે આ પુસ્તક 1986માં તેમને દ્વારા પીએચડી સંશોધનમાં તૈયાર કરેલું છે। દીનદયાળજીના એકાત્મ માનવતાવાદ વિચારો દેશ અને દુનિયાના સુધી પહોંચે તે માટે ક્ષેત્રીય ભાષામાં અનુવાદિત થઈ રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે વિકાસના કેન્દ્રમાં માનવ હોવો જોઈએ। અખંડ ભારતના નિર્માણ માટે દીનદયાળજીના દ્રષ્ટિકોણ વિચાર માર્ગ જ પરિણામલક્ષી બનાવી શકે છે। આ પ્રસંગે ભારતીય વિચાર મંચ ગુજરાતના શ્રી કૈલાસ શર્મા સહિત આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણીમાં કોંગ્રેસ મધ્યમ વર્ગનો અવાજ ઉઠાવશે, શ્રી ભરતસિંહ સોલંકી। ચૂંટણીની તારીખો જાહેર થતા પ્રદેશ કોંગ્રેસની બેઠક યોજાઈ હતી અને ઉમેદવારોની પસંદગી કાર્યવાહી ઝડપ હાથ ધરવામાં રણનીતિની અંગે વ્યાપક ચર્ચા થઈ હતી। પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં મધ્યમ વર્ગનો અવાજ બની રહેશે। તેમનો પ્રશ્ન
અમે પ્રજા વચ્ચે જઈશું. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પાટીદાર નેતાઓ પર રાજદ્રોહના કેસો પોલીસ દ્વારા થતું દમન ગણાવ્યું હતું. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ તરફથી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાર્યક્રમોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે સ્થાનિક સ્વતંત્રતાની પોતાપણું લાગતા ઉત્સાહ વધ્યો છે. તમામ વિસ્તારોમાં ચૂંટણીમાં ઉમેદવારી માટે ઈચ્છુક દાવેદારો પોતાની વિગતો આપી રહ્યા છે. આગામી એક સપ્તાહમાં ઉમેદવારોની પસંદગી આખરી ઓપ આપશે. ઉમેદવારોની પસંદગીમાં યુવાન, શિક્ષિત, મધ્યમ વર્ગ, સ્વચ્છ, પ્રતિભા સહિતના માપદંડોને પ્રાથમિકતા આપવામાં આવશે. आने वाले लोकल बॉडीज इलेक्शन के चुनाव के बारे में हमने स्ट्रेटेजी बनाई, उसमें चर्चा हुई और उस चर्चा में खास करके हमने ये पाया अब खास किन मुद्दों पर चुनाव लड़ा जाएगा. तो गुजरात की ये स्थानिक स्वराज के चुनाव में महंगाई, किसानों के प्रश्नों के बारे में, युवाओं का महंगा शिक्षण और रोजगारी के प्रश्न हैं. जब 7 मार्च को हमने 4 संभाला था गुजरात प्रदेश कांग्रेस समिति के अध्यक्ष का, तब हमने ये बताया था कि गुजरात की कांग्रेस आने वाले समय में मध्यम वर्ग की आवाज बनेगी. और जिस तरह से गुजरात के मध्यम वर्ग ने सबसे ज्यादा टैक्स भरता है, कांग्रेस ने आवाज उठाई है मध्यम वर्ग के लिए. એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ સામે રેપની ફરિયાદ. રાજકોટ શહેરમાં ઉદ્યોગોને દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં કારખાનામાં બનતી મોટાભાગની વસ્તુઓ દેશ વિદેશમાં નિકાસ કરે છે. ત્યારે આવા જ મોટા ગજાના ઉદ્યોગ સાથે જોડાયેલા સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતા રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખનો અતિનિંદનીય ચહેરો પ્રકાશમાં આવતા ઉદ્યોગ જગત અને પટેલ સમાજમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ ગોકુલ પટેલ પર સાથી મહિલા કર્મચારીએ બળાત્કારના આરોપસર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પીડિતાએ જણાવ્યું હતું કે ગોકુલભાઈ સરપરિયાના કારખાનામાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે છેલ્લા 1.5 વર્ષથી કામ કરતી હતી અને તેણીને ગોકુલભાઈની વિભત્સ ફોટા બતાવીને એક રાતમાં 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં ભોગ બનનાર યુવતીએ જણાવ્યું હતું કે પોતે પરિવાર સાથે વાંકાનેરમાં રહેતી હતી. 4 વર્ષ પહેલા રાજકોટમાં લગ્ન થયા હતા, પરંતુ પતિ સાથે મન મેળ ન આવતા છૂટાછેડા લઈ રાજકોટમાં અલગ રહેવા લાગી હતી. પરિવારની આર્થિક જરૂરિયાત પૂરી કરવા ગોકુલ પટેલ કારખાનામાં નોકરીએ લાગી ગઈ હતી. રોજ સાંજે વધુ કામ હોવાના બહાના હેઠળ કારખાનામાં તેને રોકવામાં આવતી હતી અને ગોકુલ પટેલ શારીરિક ભૂખ સંતોષવા શારીરિક અડપલા કરતો હતો. 27 મે 2014ના રોજ ગોકુલ પટેલ બરોડા આરસી દત્ત રોડ પર આવેલી એક હોટલમાં સુઈ લઈ ગયો હતો અને ત્યાં હોટલમાં વિભત્સ ફોટા બતાવીને રાત્રે હોટલમાં 3 વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. કોઈને કહીશ તો તારા અમુક ફોટા જાહેર કરી બદનામ કરવાની ધમકી પણ આપી હતી. ધમકીની બીકે ડગાઈ ગયેલી યુવતીએ અંતે પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ગોકુલ પટેલ વિરુદ્ધ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના પગલે એન્જિનિયર એસોસિએશન અને સમગ્ર ઉદ્યોગ જગતમાં સનસનાટી મચી જવા પામી હતી. આ કામના આરોપી ગોકુલભાઈ બાબુભાઈ સકપરિયા રહે ગીતાંજલિ પાર્ક હસનવાડી વાળાની ઓફિસ કે જે રાજકોટ ગોંડલ ગોકુલ મેન્યુફેક્ચર્સ નામની આવેલ છે, તે ઓફિસમાં આ કામના ફરિયાદી જે કે કોઈ લેડીઝ છે, એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે વર્ષ 2012માં નોકરી કરતા હોય, જેથી આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ આ કામના આરોપીએ વર્ષ 2013થી તારીખ 26/9/2015 સુધી ફરિયાદી બેન સાથે બીભત્સ અડપલા કરી બાદથી ફરિયાદીની ઈચ્છા વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે. ધમકીમાં એને એવું આપે છે કે તું મારી સાથે આવા શરીર સંબંધ બાંધ, જો શરીર સંબંધ નહીં બાંધ કે પછી મારી ઈચ્છા છે એ ઈચ્છા વિરુદ્ધ તું આવું કર, એમ જો તું આવું નહીં કર તો પછી હું તારા ભાઈને જાનથી મારી નાખીશ. ના, એમની પાછળ આજથી જ અમે જવાના છે એમના ઓફિસે અથવા એમના જે ફેક્ટરી છે ત્યાં જગ્યાએ બને ત્યાં સુધી અત્યારે જ અમે પકડવાની ટ્રાય કરીએ છીએ. અમને
એમને વડોદરા અને મુંબઈ લઈ ગયેલ છે અને ત્યાં પણ એમણે અવારનવાર એમની સાથે સંબંધ બાંધેલ છે. મુંબઈમાં એક દિવસમાં એને 3 થી 4 વાર સંબંધ બાંધેલ છે. દરજી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો. શહેરમાં ગત સપ્તાહથી 5 થી વધુ હત્યાના ગુનાઓ નોંધાવતા રહ્યા છે. ત્યારે ગત સપ્તાહમાં પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી દરજી યુવાનની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. તેમજ પોલીસ હત્યાનો લૂંટી લીધેલ સોનાના દાગીના સહિત મુદ્દામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 16 મીના રોજ રાજકોટમાં રહેતા સન્ની જીતેન્દ્રભાઈ રાઠોડ નામના દરજી યુવાનને કાવતરું ઘડી હત્યાને અંજામ આપનાર રાજકોટના રણછોડ વરુ ભરવાડ અને ભરત ભીખા પરમાર બંને રાત્રે ફોન કરીને વાત કરતા હતા અને રામાપીર ચોકડી ખાતે મળ્યા હતા અને સનીને કહ્યું હતું કે દુકાનનો સોદો થઈ ગયો છે, રેલનગરમાં પેમેન્ટ લેવા માટે જવાનું છે તેવું કહીને ત્રણેય શખ્સો માધાપર ચોકડીથી મોરબી રોડ થઈને રોણી ગામની સામેના ભાગમાં પોપટપરા તરફ લઈ ગયો હતો. ત્યાં અંધારામાં અધવચ્ચે પહોંચીને સનીને બાઇક ઊભું રાખવા જણાવ્યું હતું. સનીએ બાઇક ઊભું રાખતા જ રણછોડ અને ભરતે પોતાની પાસે રહેલું દોરડું કાઢ્યું હતું અને સનીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સનીની હત્યા નિપજાવવા બાદ તેને પહેરેલા સોનાના દાગીના, લકી અને ચેન, ખિસ્સામાંથી 2 સેમસંગના ફોન અને એક્ટિવા બધું લૂંટી લીધું હતું. બધું લૂંટી લીધા બાદ આરોપીએ સનીના મોઢા પર પથ્થરના ઘા ઝીકી દીધા હતા અને ત્યારબાદ સનીનું એક્ટિવા લઈને નાસી છૂટ્યા હતા. આજે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી સોનાનો ચેન કબજે કરી ધોરણની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સનીને સોનાના દાગીના પહેરવાનો ભારે શોખ હતો. તે હંમેશા સોનાનો ચેન, લકી, વીંટી સહિતના દાગીના પહેરી રાખતો હતો અને આ જ સોનાની ચમક તેને ભારે પડી હતી કારણ કે આંખે વળગીને ચોટતું સોનું આ બંને હત્યારાઓની આંખોમાં ખટકી રહ્યું હતું. સોનું લૂંટી લેવા માટે બંને હત્યારાઓ પ્લાન ઘડ્યો હતો અને પ્લાન મુજબ સનીએ મોતને ઘાટ ઉતારી સોનાના દાગીના અને મોબાઈલ તેમજ એક્ટિવા સહિતનો મુદ્દો માલ લૂંટી લીધો હતો. પરંતુ પીઆઈ નકુમ અને તેમના સ્ટાફે આગવી સૂઝબૂછથી કુલ ડિટેલના આધારે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી અને અંતે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગઈ 16 તારીખે સની જીતેન્દ્ર રાઠોડનું મર્ડર થઈ ગયેલું, જે 17 તારીખે ખબર પડેલ, જે ગુનો પ્રનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ. જે કામે હકીકત એવી છે કે સનીની જે એરિયામાં દુકાન છે ત્યાં રણછોડ ભરવાડ ચાને ત્યાં લારી રાખી કામ કરતો હોય, જેના કોન્ટેક્ટમાં આવેલ અને સનીને એક દુકાન લેવાની હતી. જેની રણછોડને ખબર પડતા તેણે કોઈના કોન્ટેક કરેલ કે એક દુકાન વેચવાની છે અને સની પોતે હાથમાં લકી અને સોનાનો ચેન પહેરતો, વીંટી પહેરતો, જેને શોખ હોય. આ લોકોનો અઠવાડિયા પહેલાંથી જ પ્લાન હતો કે સનીને કોઈ પણ રીતે ગમે તે જગ્યાએ લઈ અને એની પાસે જે પહેરેલ છે સોનું લૂંટી લેવું. જેથી એને દુકાનની જરૂર હતી, તેથી 16 તારીખે રણછોડે એને ફોન કરી પાણીના પ્લાન્ટ બિગ બજાર પાસે બોલાવેલ અને ત્યાંથી પહેલેથી જ એના મિત્ર ભરતને ફોન કરી દીધેલ અને રામાપીર ચોકડી પાસે ઊભો હતો. ત્યાંથી એક્ટિવા પહેલાં 2 જણા ગયા અને ત્યાંથી એનો મિત્ર ભરતને લઈ અને માધાપર ચોકડી થઈ મોરબી રોડ ઉપર થઈ અને જે અવાવરું જગ્યા છે રૂણકી તરફ જતા રસ્તા પાસે ત્યાં જઈ અને એવું બહાનું કરેલ કે તે મારી બેનની મસ્તી કરી હતી એમ કરી ઘરે ટૂંકો આપી અને પથ્થર મારી અને જે પહોંચી તથા ચેન પહેરેલ હતા અને 2 મોબાઈલ અને એક્ટિવા એ લોકો લૂંટી અને ચાલ્યા ગયા. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.